જાય છે જેમ કે 30 and 90. ચલો આનો આપણે ગુસા કેટલો આવશે અને લસા કેટલો આવશે તે શોધીએ. તો આનો ગુસા કેવી રીતે 10 વડે ભાગી શકાય છે, 6 વડે પણ ભાગી શકાય છે અને 10 વડે તો આપણે મોટા મોટી સંખ્યા વડે 6 વડે 15 વડે 10 વડે આવી 5 વડે પણ ભાગી શકાય છે. આપણે મોટા મોટી જે કે આપણે ખબર છે કે 10 તરી 30 થાય છે, 10 ને 9 થાય છે, આવી રીતે ભાગી શકાય છે. તો આપણે ડાયરેક્ટ આપણે ઘડિયા યાદ આવડે, જો ઘડિયા આવડશે તો તમને આ આવડશે, લસાગુસા આવશે. લસાગુસા આવશે તો તમને વર્ગ કરતા આવશે, વર્ગ કરતા આવશે તો આપણે આ બેઝિક મેથ છે એમાં તકલીફ નહીં પડે. આ તો આપણે આ 1 થી 12 ધોરણમાં ભણતા જ હોઈએ છીએ. અને હજુ આપણે 3 નંબર એટલે કે 3 એકા 3 અને 3 તરી 9. તો આ આપણો હવે 30 વડે પણ ભાગી શકો, પણ હું તમને સમજાવવા માંગુ છું. 10 તરી 30 આપણો ગુસા આવે અને આ જે કહીએ છીએ 10 તરી 30, 10 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણો 10 તરી 30, 30 તરી 90 અહીં આપણો લસા આવે. તો આપણે એક કોન્સેપ્ટમાં ગુસા અને લસા મિત્રો શોધીએ છીએ. હવે આપણે ગુસા અને લસાની કેટલીક શોર્ટકટ ટ્રીક જોઈએ અને એપ્લિકેશન દાખલા સોલ્વ કરીએ. જેમ કે 18 અને 36 આ સંખ્યા છે. હવે આના પહેલા હું ગુસા શોધું છું. હવે તો તમારું સમજુ છું કે તમારો કોન્સેપ્ટ ફિટ થઈ ગયો છે અને કેવી રીતે સોલ્વ કરી શકાય છે ગુસા અને લસાની. એક જ આકૃતિમાં આપણે ગુસા મળી જાય છે, આપણો લસા મળી જાય છે અને આગળ જોઈશું તો એને ગુણોત્તર પણ આવે છે. એવી રીતે અલગ અલગ એક જ આકૃતિમાં આપણે સોલ્વ થઈ જાય છે. જેમ કે મને હું ભાગું છું કે 9 વડે ભગાય છે તો 9 દુ 18, 9 14 36. હજી પણ ભગાય છે, 18 વડે પણ ભાગી શકે, 18 18 18 36, 2 કા 2 અને 2 દુ 4. તો આજે 18 આવે, 9 દુ 18 એ આપણો ગુસા થશે અને 9 ગુણ્યા 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 2 આજે 36 આવે તે આપણો લસા થશે. હવે તમને હું